હલો. શું નામ ભઈલા તમારું? નંબર સેવ કરી લો. અરે સાહેબ, મારું નામ રોહિત મકવાણા સાહેબ. કેમ છો? મજામાં સાહેબ? બસ આનંદ. શું નામ કીધું? અરે રોહિત મકવાણા. રોહિતભાઈ, હવે તમે તાલીમ હા. કેમ્પમાં આવવાનું કીધું, આ વખતનું કીધું છે કે આવતા વખતનું? એમને ન ના સમજાણું. ના ના સાહેબ, હું અત્યારે ફૂલી પેક છું. મારે થોડો ઘરમાં પ્રોબ્લેમ છે. હાજી હાજી એટલે હા, બરોબર. ટાઈમ આવે એટલે હું મોકલી કરી. હું નહીં, તમારા બાપુજીને મોકલીશ. બરાબર? હા હા હા, ભલે કેમ કે ભલે. સાહેબ તમને મળવું છે મારે માટે એક મોટી ઓલી વસ્તુ છે સાહેબ. ના ના એવું નથી, પણ કંઈક કામ હોય ત્યારે મળો તો લેખે લાગે. હા હા ના સાહેબ, હું અત્યારે એક ફોન આવ્યો છે તો વાત કરી લો એક 2 મિનિટ. હા હા, બોલો બોલો, પૂછી લો. આમાં સાહેબ આપણે મારા દાદાની હું જમીન તમને તો ઘણી વાર મોકલી છે. બરાબર? હવે ટિપ્પણમાં ખાલી પડતર આવે છે. બરાબર? હવે મૂળભૂત ટિપ્પણ માંગે તો હવે ખબર નહીં. હાલો મૂળભૂત 7 નંબર કોના નામે છે અત્યારે? 7 નંબર કોના નામે 7 છે? નંબર અત્યારે શ્રી સરકાર ગવર્મેન્ટ નામે છે. કેટલા સમય થઈ ગયા થઈ ગયું છે અને કયા કારણોસર થઈ ગયું એ બધું તપાસવું પડે. એના સાધનિક કાગળ મળે તો કાઢવા પડે, ન મળે તો એની નોંધ ઉપરથી તપાસ કરવી પડે. શ્રી સરકાર જમીન સામાન્ય રીતે સિંહના મોઢામાં ગયેલો શિકાર છે. એટલે જો સિંહે શિકાર કર્યો હોય ને તરત જ આપણે પાછો ખેંચીએ કે ઝડપથી પાછો ખેંચીએ કે સિંહે જાજુ બટકું ન બનીને પાછું ખેંચે તો જીવી જાય માણા. બાકી અઠવાડિયા પછી 15 દી પછી ગોતવા જાય માણા જીવતો ન હોય. એના જેવું છે. શ્રી સરકારમાં જમીન પાછી લેવી અઘરો વિષય છે, છતાંય જોયા તપાસ્યા વગર હું કશું કહી શકું નહીં. અને આવા કેસ માટે બધે રૂબરૂ જ મળવું પડે. શું કામ એને કે આ બાબત જે છે એ દૂર બેઠા ન થાય. હવે ઘણા મને કાગળ મોકલી આપે, હવે કાગળ મોકલી આપે એ ચેક ન થાય એમાંથી. નજર સામે ફાઇલ રાખી હારે બેસી ચર્ચા કરીએ પછી કઈક નિચોડ આવે એનો. હવે નોંધના હિસાબે સાધનિક કાગળ સાહેબ માંગી છે ને તો એ બોલતા અત્યારે કોઈ અવેલેબલ નથી ને બધા ડિસ્ટ્રોય થઈ ગયા એવું બધું કહી જાય. કાંઈ વાંધો નહીં. ટૂંકા ગાળાનું હોય તો થઈ શકે, લાંબા ગાળાનું તો માંડી વાળવાનું. પછી ખાતર ઉપર દીવો ન કરાય. થઈ ગઈ છે 2000 ના વર્ષમાં થયેલી શ્રી સરકાર. લઈ આવજો જયારે ટાઈમ હોય ત્યારે, મારી પાસે જોઈ દઈશ. 2000 હમણાં ન કહેવાય એમ તો હજી, છતાંય જોયા પછી કહું. 30 વર્ષની અંદર હજી તો 30 વર્ષથી ધ્યાન નથી. બરોબર. ઠીક છે સાહેબ, કાંઈ વાંધો નહીં સાહેબ. થેન્ક યુ ફોન કર્યો સામેથી. હાજી હાજી, ભલે આવજો. હા હા, થેન્ક યુ.